નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો એક પ્રશ્ન રાજ્યસભામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હતો. શક્તિસિંહ ગોહિલે પ્રશ્નમાં પૂછ્યું હતું કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે. ભારત સરકારે પ્રશ્નના જવાબમાં લેખિતમાં સ્વીકાર્યું છે કે 1 જુલાઈ 2024ના જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે ભારતના કુલ 211 માછીમારો પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી 139 જેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે. શક્તિસિંહ ગોહિલે આ માછીમારોને તાત્કાલિક પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે માછીમાર ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ સજા મર્યાદિત છે. એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી, અપીલો ચાલતી નથી. કેન્દ્ર સરકારે કાઉન્સિલર એક્સેસ આપીને આવા કેસોનો નિકાલ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ એવી માંગણી પણ માનનીય વડાપ્રધાન શ્રી અને વિદેશ મંત્રી પાસે શક્તિસિંહ ગોહિલે કરી હતી. વિગતે સાંભળીએ શક્તિસિંહ ગોહિલને. આજે રાજ્યસભામાં ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો મારો એક પ્રશ્ન હતો. મેં પૂછ્યું હતું કે કેટલા માછીમારો ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે. ભારત સરકારે મારા એ લેખિત પ્રશ્નમાં સ્વીકાર્યું છે કે 1 જુલાઈ 2024ના જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે કુલ 211 માછીમારો ભારતના પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી 139 માછીમારો આપણા ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે. મેં માંગણી પણ કરી છે કે આ માછીમારોને તાત્કાલિક છોડાવવા માટે, કારણ કે ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ પણ સજા મર્યાદિત છે. એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી, અપીલો ચાલતી નથી. આપણી સરકારે કાઉન્સિલર એક્સેસ આપીને આ કેસોનો નિપટારો થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ એવી પણ મેં માંગ વડાપ્રધાનશ્રી અને વિદેશ મંત્રીશ્રી પાસે કરી છે. કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે માનનીય મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીને મળીને એક પાકિસ્તાનની કેદમાં આપણા માછીમાર હોય તો એમને સંદેશા વ્યવહાર પોતાના પરિવાર ઘર સાથે થઈ શકે એટલા માટે ટપાલ વ્યવહાર ચાલુ કરાયો હતો કે ગુજરાતમાંથી માછીમાર પરિવારના ઘરના સારા નરસા સમાચારો એના સુધી પહોંચે એટલા માટે ટપાલ કેદમાં જઈ શકતી હતી પાકિસ્તાનમાં, અને પાકિસ્તાનમાં રહેલા કેદી પોતાના ઘરના સભ્યોને ટપાલ લખીને પોતાને જે તકલીફો છે અથવા પોતાની જે કાંઈ પરિસ્થિતિ છે એની વાત કરી શકતા હતા. અને પરિણામે ક્યારેય આપણા કેદી પાકિસ્તાનના કેદમાં રહ્યા હોય એની કોઈ પણ મુશ્કેલી હોય તો કુટુંબ સુધી પહોંચતી અને સરકારના કાન સુધી પણ પહોંચતી હતી. મારા આજના પ્રશ્નના જવાબમાં ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની સરકારે હવે આપણા ગુજરાતના કેદીઓ કે ભારતના કેદીઓ ત્યાં છે એની સાથે ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે. આવો એકતરફી ટપાલ વ્યવહાર બંધ ના થઈ શકે. આપણી સરકારે લાલ આંખ કરવી જોઈએ, 56ની છાતી બતાવવી પડે. પાકિસ્તાનમાં રહેલો આપણો કોઈ ગુજરાતી કે ભારતીય કેદી પોતાના ઘર પરિવાર સાથે સંપર્ક પણ ના કરી શકે. આ માનવ અધિકારનો પણ ભંગ છે. જરૂર પડે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ મુદ્દો ઉઠાવીને એકબીજા પરિવાર અને કેદી વચ્ચેનો, કારણ કે આ કોઈ આતંકવાદીઓ નથી, ભૂલથી માછીમારી કરતા સરહદ ક્રોસ કરીને ક્યારેક ન કરી હોય તો પણ પાકિસ્તાન મરીને ઉઠાવીને લઈ જાય છે. આ માટેની માંગણી આજે મેં માનનીય વડાપ્રધાનશ્રીને પણ ઈમેલ કર્યો છે અને મારા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયા પછી વિદેશ મંત્રાલયને પણ લખ્યું છે કે તાત્કાલિક આ અંગેની ચિંતા
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સેવે. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.